અમદાવાદમાં વાતો થાય ગોડી તને હનહ જોયું જાય આખા ગુજરાતમાં વાતો થાય ભારતી તને હનહ જોયું જાય હન જોયું જાય જાનું તને હનહ જોયું જાય આખા અમદાવાદમાં વાતો થાય બકુ તને હનહ જોયું જાય નહીં જોવું જોઈતું સેજે નહીં જોયું જતું તારો ભાર રિક્ષાનો પગ નહીં ઉપડતો હોય થી તને જોયા વગર મેં કીધું ચાને આવાહન ઓયથી હેડું કલાકનો હોય જ ઊભા છો કરો છો હું અહીંયા ઊભા ઊભા એમ કેજો તારો પહેલા મને. દર્શન વના આપણું સાધન હેડના ત્યાં દર્શન આપી દીધા હવે હેડવાનું શું લેશો હે પપ્પા હું તો કુછું તારા બાપાનું એ હારું થજો કાટલો ટેકો કર્યો ને રિક્ષા હાલ ભલે રિક્ષા સેકન્ડ સબાલાની કાલ દાડા છેડી જો ઇક્કો આવશે BMW આપણા નામની બધી ગોમમાં ગોમ પડશે હતી વિહનગર વડનગર BMW રાગ રાગ રેલવે આવશે રેલવે વિહનગર માંથી ઓટિયા ગુંટિયામ થઈને મેહોણા થઈને અમદાવાદ થઈને આમ થઈને સોપેર થઈને આપણા ઘેર રેલવે પછી પોતાનું હા આવું વિમાન અચ્છા વિમાન આપણે વિમાન આખું એરપોર્ટ પોતાનું બાલાજી એરપોર્ટ અને છેલ્લે જતા દરિયામાં જહાજ આપણો ના ફરું તો વાત છોડ ખાલી આમ છેલ્લે જહાજ તો લેવું જ પડે કે કેમ ખબર પણ જે છે ને પાણીમાં પડવા આ બધા સપના બંધ કરો આ બધું જોવાનું બંધ કરો થોડી બુદ્ધિ લાવો પોતાના અંદર બુદ્ધિ આ મારા બાપાએ પૈસા આપ્યા છે ને તે આ રિક્ષા આવી છે સેકન્ડમાં તમારામાં આટલી બુદ્ધિ પકી હોત તો મારા બાપા જોડે અત્યારે પૈસા ના લીધા હોત હાથ જોડું છું તમારા આખા દિવસના મને રોજ સાંજે આવીને 1000 રૂપિયા આપી દેવાના 1500 રૂપિયા લે ચિંતા ના કરતું તાર એ 1500 અપાય કે 2000 અપાય પણ 1000 તો આપવા જ પડશે આખા સાબલિયામાં વાતો થાય ગોડી તને હનહ જોયું જાય વાતો કરી એટલા માટે જ રિક્ષા લાયા છીએ આખા સાબલિયામાં વાતો થાય કે ભાઈ બાલો એટલે બાલો જ છે તું જો ખાલી આમ સાધની લાઈન લગાવ હવે તમે જવાનું શું લેશો હે કશું નહીં બકા જો હવે પણ જો આ રિક્ષા ચલાવશો તો કોક ઘરનું ભલું થશે ને મારું ભલું થશે જો પણ શો ના પાડી સમજી જજો આશ્વિન તું એમ હે હા શું કીધું યાદ કરજો પાછા ફોને કરતા રહેજો તારો બાહુ એકન ડિસ્પ્લે માં ફોટો તારો લગાઈ દેવો લાઈન સર એટલે તા મઢાયું નહીં હોય કન નાકામાં કોઈ કન તારો ફોટો કોઈ કન માર ભોલ્યાન ફોટો જેણો હું કહેતી હતી પૈસા ને દિલ લગાવજો મારાનો હા ને કચો હતો નહીં હા ધંધાના સમયમાં આ બધી વાતો ના હોય તો તમે સાંજે આવો શાંતિથી વાતો કરીએ છીએ અત્યારે તમે જજો યાર ઓકે અલી ડુંગળી આ છોકરો બોલ્યો ને અરે ઓય હું કામેલી જ દાલ લઈ જાય ડુંગળી મેં મૂકી છે નજર ના લાગે ને એટલે વાત હાજી હારું લેવડો બાય ધ્યાનથી જજો હારું હા અને 1000 રૂપિયા લીધા વગર ઘેર આવતા નહીં અગર 1000 રૂપિયા ના આયા તો ઘેર ના આવતા હો પ્રોમિસ 1500 લાયો તો હા 1500 લાયા તો હું પનીરનું શાક બનાયા હા શું કીધું હારું જો જવું છે આવ ના રોકાઈ જો ના ના રોકાઈ જો ઘોડા ગાડી રિક્ષામાં બેઠા પેસેન્જર ઓ મારા ભાઈ બનો તમે કેટલે હજુ દૂર છો બસ બેઠો શાંતિથી બસ બધા ગોમમાં નીકળે તો તે બેઠો ગઈ વાર ઓય ખાધું શું બનાવી તું ઓય શું જવાન છે શું જવાન છે બસ આ તો બહાર તડકો પડતો તો મૂકું રિક્ષામાં બેવું ઘણી વાર એટલે જવાન છે શું ઉભી રહેજો આ ખોટા ના કરો થોડું રિસ્પેક્ટ રાખો યાર બોલો કેટલા જવાનું છે બોલે જોઈ નહીં આ તો બહાર તડકો લાગતો તો ફોન આવ્યો તો તે વાતચીત કરતો તો ખાધા પીધાની મેં કોઈ સોયલે બેહું ઘણી વાર એટલે બોકળો છે કોઈ 4 વાગે રિક્ષા રિક્ષા છે પણ રિક્ષામાં શું રિક્ષા તારી છે કે મારી છે પણ એને પેસેન્જર જે દાડે વિહનગર જવાનું હોય દાડે તમારી રિક્ષામાં તો બેહું છું હું પૈસા લાય હના બે હવાના પૈસા લાય એટલે બે હવાના પૈસા હોતા છે નેકર રિક્ષા હેડા તું પૈસા નેકર હોય નેકર બોકળો છે પણ ઘડીક બે હવા દીધું તો હું મરી જાઉં ઉતરવું છે કે નહીં ઉતરવું તમારા બાપની રિક્ષા છે તારા બાપની છે ના મારા બાપા રિક્ષા નહીં ટેમ્પો સોયલો ખાવા નેકડી પડ્યા છો આવી રિક્ષાઓ ગોમમાં 17 છે બરોબર એટલે બાલા જેવી રિક્ષા ના હોય આ હોય જ ના આવી ભંગાર રિક્ષા તો કોઈને ના હોય બધા નવી લાયા બદલો ભંગાર કોને કીધું તમને નહીં કહેતો બોર આવતા ખાલી જો આમ
શું આવશે ઓયથી બલુર ના જાય ને તો કેજે ખાલી આમ પછી સપટી દાઢી આવી છે ને એ વાયરા ઉડી જાય પોકે હરા કપાઈને ખાવું એટલે આ વિમાન ચલાવશે કોણ ટ્રેક્ટર આવડે છે હરકું આ રિક્ષાઓ રોટી દેતી હોય છે ઓમ 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 જતી હોય છે દોઢી જેટલા રિક્ષા વાળા હોય ને ઓમ દોઢા ઓમ દોઢો લાગુ છું હું તને દોઢો લાગુ છું દોઢો નહીં આ તો વિમાન ની વાત કરો એટલે કહું છું કશો હોતો નહીં ત્યાં ઘરમાં ઓઢો ઉઢાડી દેજો 2-3 દાડો કોમ ધંધો લાગતો બે ને કર્યા છે બે હવા નીકળ્યા છે વાત તો કરી હન સોની મની નીકળવાનું કરે આ તો હવારમાં બુણી બગડતી હતી એટલે ને સોબડું તોડી નાખું માંથી હોવા આમ સોબડું તોડીને ઢોલ કહી નાખું મન મોજી માત માલો હે બહાલો રિક્ષા વાળો હુરે બલો બલું મારું રે કામ બહાલો નામ એવું છાબલિયા મારું ગામ મન મોજી માત વાલો હા બહાલો રિક્ષા વાળો એ ભગત બોલો ભાઈ વાહ એટલે કોમ જો ફેરા મારવાના છે પછી ખાલી આટલે બે આ બધો સ્પેશિયલ જ વર્દી હોય જો લોકલ એમ તો ફરતા નહીં આ સ્પેશિયલ મારા વડનગર જાવું છે આ શું ઉતારવા કેમ ના આવું આલો 150 રૂપિયા ભાડું ભાઈ કેટલું 150 રૂપિયા અલ્યા ભાઈ ભાઈ રેગ્યુલર ચાલુ જ જોવો મદન ધામ શરમ એમ નહીં 150 રૂપિયા નહીં કાયમિક હું 100 રૂપિયા સ્પેશિયલ જ લઈ જાઉં છું અને મારા નરવા બેહી એના કરતા મેલી જો કન અને હો આલું છું નહીં યાર ગેસના ભાવ હમણાં વધી ગયા છે યાર નુકસાન પડે મને શું કરવું છે કો હારું બેહો બેહી જાઉં ને લાઈન લઈ લેવા દે ને ગરાક હાળું હવારાનું હરખઈ નહીં આઈને મળી આટલું 100 રૂપિયાનું ગરાક ખોવું હોપડો પણ મારી વાત હા આજુબાજુ કોઈ આવે ને પેસેન્જર આવે બિહારે હો ભાઈ વ્યવહારમાં કોજ કર્યા ગોળ મોડતા વાત એટલે પણ ડોબો તો ખરા હું હો આલું છું પણ તમારું શું ભાઈ ગા ઓયકન બિહાર્યો તો 20 રૂપિયા મનાલ છે તો તમને કોઈ વાંધો ખરો ભાઈ હા પણ જલ્દી ખોટી ના કરતા હો ફટાફટ ના હેડવા કરું દો ખોટી કદી ના ખોટી કરું બાપડા મારી વાત કર ઓમાં એવું છે ને આ તો ઠીક ગેસનો ભાવ વધ્યો એટલે ને ઓમાં હું આવું જ ના પણ હા ભાઈ પેલી બુડી છે એટલે જલ્દી હો મારે ફટાફટ પોકવાનું છે હારું ગરાક બારે છે રૂપિયા કેવા ગણો છો એ પૈસા વાળું હારું ગરાક લાગે છે ગમે તે ફન હારું કરોડપતિ હોય એવું લાગો થેલો બેલો ભરીને આ 100 રૂપિયામાં હું લેવાનું લાવ મને બેહરાઈ દઉં ફોલાઈને જો કોઈ ઘડિયાળ તો છે બી સમ 500 રૂપિયાનો દાડો પડશે ને હોમાં હું લેવાનું એટલે હેડો ભાઈ જય શ્રી કૃષ્ણ પોણી બોણી પૌ ના બસ હે ના બસ ઠંડુ ના બસ બસ એલડીનો કોઈ ના બસ કેટલા જવું છે કયો મારે જવું તું ઊંઝા હોવા વિનગર થી આગળ હા વિજ્ઞાન જોયું હું વાટ જોયું કોઈ ગાડી આવતી હોય તો બેજો તમારા હોજા આ હોમાં દીન હા હોમાં ગાડી રહી તમે ઊંઝા જો એ બાલભાઈ ઓ ભાઈ તમારા જવું હોય તો શું ના પાડી છે તમારા માટે હા તો લેડો કાકા હેડો મારા મોડું થાય છે વડનગર જવાનું ભાઈ ઓન ઇમરજન્સી કે છે ઈવન ઘેર તો હળામળા છે એટલે મને અડધા કલાકમાં ઉતારી દો તમે અડધા કલાકમાં હું તમને લગભગ 29 મિનિટમાં પકડી દઉં હું લેટજો ફટાફટ એટલે મારે વડનગર જવાનું છે ને ઊંઝા વાળા તમારા સેટિંગ નહીં થાય ઈવન આપણે દવાખાનું આવી ગયું સાસુબાનું પેલા આદમી એટલે કેમ સેટિંગ નહીં થાય નહીં થાય એવું એટલે મારે હે એટલે હું 100 રૂપિયા આલું છું ભાઈ 100 રૂપિયાનો સવાલ નહીં તમે મારા ઘરના છો પણ લોસો છે એટલા ઈવન દવાખાનું આવી ગયું ઇમરજન્સી તમે તો આખો તેલો ભરીને પૈસા લઈને હેડ્યા બાપડા ઈવન છોડીને બાપડા દવાખાનું છે એટલે એક વાત કહું અમો તમે તો ભૂસે મરો એ દાવતા હશો ખબર નહીં મારા દિયોર હે 100 રૂપિયા દોતી એના 500 નો ભાડો ના થાય જા પૈસા જલ્દી જા દે હા મન મોજી મત વાલો બોલો કાકા બસ આવી ગયો આવો હા હા કેમ કાકા બસ હેતરોમાં એટલે મારે છે ને પેલો હોમો બોર દેખાય ને હમ ઈ કે મારું ગોડાઉન છે હાનું છે જીરાનું હમ એટલે મારે ત્યાં જવું બરાબર હા એટલે મારે તો એટલે હોયથી નજીક પડે કેમ તમારે 1 2 3 4 5 6 લ્યો આ 60 રૂપિયા થમ્સઅપ લાવું ના. ચિકન લાવું આઈસ્ક્રીમ આવશે હો થમ્સ અપ નહીં આ તમારું ભાડું રિક્ષા ભાડું હું કીધું આ રિક્ષા ભાડું તમારું રિક્ષા ભાડું હા 60 રૂપિયા
વિસનગરથી ઊંઝા 26 કિલોમીટર અને 26 કિલોમીટરના 52 રૂપિયા. 1 કિલોમીટરના 2 રૂપિયા એટલે 52 રૂપિયા થયા. તોય હું 8 રૂપિયા તમને વધારે આલું. યાર મગજ જેવું છે કે કોઈ નહીં? પેલા ગરીબ માણસ બાપડો 100 રૂપિયા આલતો તો વડનગરના, તોય મેં પેસેન્જરને જતો કર્યો. એ તો ચોખવટ કરવી પડે ને તમારે. એટલે આમાં છો ખોટ કરવાની આવે તો છે? આપણે કાયદેસર ભાવ તો આવે કે નહીં? 500 રૂપિયા કાઢો છો ના મના, હા ના 500 રૂપિયા. તો પછી બેઠા એવું કરવા? તમે બેઠો તમે કીધું હો કે હેડો કાકા હું ઊંઝા મેલવા આવું. યાર તમે માણસ છો કે જનાવર મારે છો? મોડું થાય. આ તો ધંધાવાળો તો કાળો ભિખારી છે. ઓનાથી તો પેલો મારા દિયોર હારો હતો, 100 રૂપિયા હાલતો તો. બોલ બાલા બાલા આવા ધંધા કરશો ચાર સુધી જિંદગી જશે. નેટ પરવાને મારા હારા પોઈન્ટ થી લાવ્યો છું, લાખ રૂપિયા રિક્ષા લાવ્યો છું. મારું ઘર છે રીતના હેડ છે ઘેરાય. પેલી મારી હારી લોહી પીછો ડુસા પર એમ કરશે 1500 રૂપિયા આલ્યો. 15 રૂપિયા આવક નહીં થઈ. મરસા મેટાના પૈસા નહીં નીકળ્યા. આજ પછી કોઈ ધંધો જ નહીં કરો. સાપ કોઈ પણ ગંજાઈ થશી છું ધંધા પાણીમાં. ગેસના પૈસા